નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફાર્માસ્યુટિક્સના નવા લેક્ચરમાં. ટેબ્લેટ ચેપ્ટરની અંદર આપણે ટેબ્લેટ ડિફેક્ટ્સ વિશે ભણશું. બરાબર છે? તો ટેબ્લેટ ડિફેક્ટ્સ કોને કહેવાય? કે ટેબ્લેટ ડિફેક્ટ્સ આર પ્રોબ્લેમ્સ ધેટ અકર ડ્યુરિંગ કમ્પ્રેશન ઓર આફ્ટર કમ્પ્રેશન. એટલે કે કમ્પ્રેશનની પ્રક્રિયા દરમિયાન, ટેબ્લેટ બનતી હોય દરમિયાન અથવા ટેબ્લેટ બની ગયા પછી જે કંઈ ડિફેક્ટ દેખાય એને ટેબ્લેટ ડિફેક્ટ કહેવામાં આવે છે. ટેબ્લેટ ડિફેક્ટ છે એ ટેબ્લેટના દેખાવ પર અસર કરે છે, એપિરિયન્સ ઉપર, બરાબર, એની સ્ટ્રેન્થ એટલે એની મજબૂતી ઉપર અસર કરે છે અને ટેબ્લેટના ડ્રગ રિલીઝ ઉપર પણ અસર કરે છે. બરાબર, કારણ કે ડ્રગ રિલીઝ ઓછી થાય, તમારી ટેબ્લેટનો કોઈ પાર્ટ રિમૂવ થઈ ગયો હોય, બરાબર, તો જ્યારે ડ્રગ છે એ મીડિયાની અંદર ડિઝોલ્વ થશે ત્યારે એટલી ડ્રગ ઓછી રિલીઝ થશે. બરાબર, તો આ પ્રકારે એના દેખાવ, એની મજબૂતી અને ડ્રગ રિલીઝ પર અસર કરે છે ટેબ્લેટ ડિફેક્ટ. બરાબર, કોમન ટેબ્લેટ ડિફેક્ટ વિશે આપણે જોઈએ તો કેપિંગ પહેલી ડિફેક્ટ છે. બરાબર, એનું ડિસ્ક્રિપ્શન શું છે? ટોપ ઓર બોટમ પાર્ટ ઓફ ટેબ્લેટ સેપરેટ્સ. એટલે કે ટેબ્લેટની ઉપરનો અથવા ટેબ્લેટની નીચેનો ભાગ સેપરેટ થઈ જાય, કેપ લાઈક. જેમ ટોપી કોઈની પવનના કારણે ટોપી ઉડી જાય એવી રીતે કેપની અંદર, ટેબ્લેટની અંદર ઉપર અથવા નીચેનું પાર્ટ નીકળી જાય, બરાબર, તો એને કેપિંગ કહેવામાં આવે છે. હવે કમ્પ્રેશન દરમિયાન જો એર ઇન્ટ્રેપ થઈ ગઈ હોય, બરાબર, તો કેપિંગ થાય છે. એના રીઝન્સમાં કોઝિસ કયા કયા કારણે થાય? તો કે એર ઇન્ટ્રેપમેન્ટના કારણે, લો મોઇસ્ચરના કારણે. મિક્સર બનાવતી વખતે જો મોઇસ્ચર લો હોય અથવા બાઇન્ડર તમે ઓછો એડ કર્યો હોય તો પણ આવું થાય. બરાબર, એક્સેસ ફાઇન્સ, તો ગ્રેન્યુલેશન દરમિયાન ગ્રેન્યુલ્સ તૂટીને અમુક ફાઇન પાર્ટિકલ્સ જનરેટ થતા હોય, બરાબર, જેને ફાઇન્સ કહેવામાં આવે છે. સ્મોલર પાર્ટિકલ્સ જનરેટ થાય, એકદમ નાના પાર્ટિકલ્સ, એ જો વધી જાય તો પણ તમારી ટેબ્લેટ બનવાની પ્રક્રિયામાં કેપિંગ જોવા મળે છે. બરાબર, હાઈ કમ્પ્રેશન સ્પીડ, બહુ જ ઝડપથી અને ઉતાવળથી કમ્પ્રેશન કરવામાં આવતું હોય, વધારે સ્પીડ રાખીને, બરાબર, ટેબ્લેટ પ્રેસની સ્પીડ વધારે હોય અને જો હાઈ કમ્પ્રેશન સ્પીડ હોય તો એના લીધે પણ કેપિંગ જોવા મળે. બરાબર, તો હવે તમારે રિમેડીઝ એટલે કે એનું કરેક્શન કઈ રીતે કરવું? બરાબર, તો ગ્રેન્યુલેશન ને ઇમ્પ્રુવ કરો. ફાઇન્સ જનરેટ થાય, ગ્રેન્યુલ્સ ની તૂટફૂટ થાય, એવા ગ્રેન્યુલ્સ ન બનવા જોઈએ. એટલે તમારી ગ્રેન્યુલેશન ની પ્રક્રિયાને તમે ઇમ્પ્રુવ કરો. બરાબર, પછી કમ્પ્રેશન સ્પીડ ને ઘટાડી દો. જો વધારે પડતી કમ્પ્રેશન સ્પીડ ના કારણે કેપિંગ થતું હોય તો તમે કમ્પ્રેશન સ્પીડ ને ઘટાડી દો. બરાબર, રિડ્યુસ સ્પીડ, ઇન્ક્રીઝ મોઇસ્ચર. બરાબર, મોઇસ્ચર નું પ્રમાણ વધારો, લિક્વિડ બાઇન્ડર વધારે તમે એડ કરી શકો. બરાબર, અથવા વેટ ગ્રેન્યુલેશન થી કરતા હોય તો વોટર પણ એડ કરી શકો. ટૂંકમાં મોઇસ્ચર વધવું જોઈએ. યુઝ પ્રોપર બાઇન્ડર. જો બાઇન્ડર ની વાત આવી ગઈ છેલ્લે કે પ્રોપર બાઇન્ડર યુઝ કરો જેથી કરીને ટેબ્લેટના કમ્પ્રેસ થયેલા ગ્રેન્યુલ્સ કે ટેબ્લેટનો કોઈ પાર્ટ છે એ રિમૂવ ન થઈ જાય. બરાબર, બીજું છે લેમિનેશન. તો લેમિનેશનમાં શું જોવા મળે છે? ટેબ્લેટ સ્પ્લિટ્સ ઇન્ટુ 2 ઓર મોર લેયર્સ. એટલે બે અથવા બે થી વધારે લેયરમાં ટેબ્લેટ સ્પ્લિટ થઈ જાય, ટેબ્લેટ તમારી ફાટી જાય છે. એના કોઝ શું છે? એર ઇન્ટ્રેપમેન્ટ, કમ્પ્રેશન દરમિયાન એર આવી ગઈ, ઓવર કમ્પ્રેશન, વધારે પડતા દબાણથી કમ્પ્રેશન થઈ ગયું, ઇમ્પ્રોપર ગ્રેન્યુલેશન, તમારા ગ્રેન્યુલ્સ ઇમ્પ્રોપરલી બનેલા છે એટલે કે ફાઇન જનરેટ કરે છે અથવા ગ્રેન્યુલસ તૂટી જાય છે તો એનું કમ્પ્રેશન વ્યવસ્થિત નહીં થાય. બરાબર, લેમિનેશન ની રેમેડીઝ કઈ છે? રિડ્યુસ કમ્પ્રેશન ફોર્સ, કમ્પ્રેશન ફોર્સને ઘટાડવાનો છે. બરાબર, ઇમ્પ્રુવ ફોર્મ્યુલેશન. બરાબર, ફોર્મ્યુલેશન ને તમે ઇમ્પ્રુવ કરો કે ક્યાં ક્યાં ભૂલ થાય છે મિક્સચર બનાવવામાં, ગ્રેન્યુલ્સ બનાવવામાં, એને ઇમ્પ્રુવ કરો. બરાબર, ત્યારબાદ છે ક્રેકિંગ. તો ક્રેકિંગ ની અંદર શું થાય? ફાઇન ક્રેક્સ ઓન ટેબ્લેટ સરફેસ. તો ટેબ્લેટની સરફેસ ઉપર બહુ જ ઝીણા એવા ક્રેક પડી જતા હોય છે. શેના કારણે? કોઝિસ શું છે? કે ભાઈ લાર્જ ગ્રેન્યુલ્સ તમે બનાવેલા છે, બહુ મોટા ગ્રેન્યુલ્સ બનાવશો તો ક્રેકિંગ થશે. ટુ ડ્રાય ગ્રેન્યુલેશન, ગ્રેન્યુલેશન ને તમે બહુ જ ડ્રાય કર્યું છે, બરાબર, તો વધારે પડતી ડ્રાયનેસ આવી જાય ત્યારે પણ મટીરિયલ એકબીજા સાથે ચીપકે નહીં, ગ્રેન્યુલ્સ એકબીજા સાથે સારી રીતે સ્ટીક ન થાય એટલે સારું કમ્પ્રેશન ન થાય. રિમેડીઝ શું છે? ગ્રેન્યુલ સાઇઝ ઘટાડો. બરાબર, તો ક્રેકિંગ ની અંદર ગ્રેન્યુલ સાઇઝ ઘટાડો
એટલે કે લાર્જ ગ્રેન્યુલ્સ હોય એનું સીવિંગ કરીને એને બ્રેક કરો, બરાબર, અથવા મોઇસ્ચર એડજસ્ટ કરો. વધારે પડતું ડ્રાય ગ્રેન્યુલેશન હોય, જો જે કોઝ હોય ને એની રેમેડી છે એ કોઝના વિરુદ્ધમાં હોય હંમેશા, બરાબર. ટુ ડ્રાય ગ્રેન્યુલેશન તો મોઇસ્ચર ને એડજસ્ટ કરો, એ એની રેમેડીઝમાં આવ્યું, બરાબર છે મિત્રો. ત્યારબાદ છે ચીપિંગ. તો ચીપિંગ ની અંદર શું થશે? બ્રેકિંગ ઓફ ટેબ્લેટ એજીસ, કે ટેબ્લેટની ધાર હોય, જે એજ હોય, બરાબર, એની ફરતી જે ધાર હોય એ ટેબ્લેટની ધાર તૂટી જાય, એની બોર્ડર તૂટી જાય, બરાબર. કોઝિસ શું છે? લો બાઇન્ડર, કાં તો તમે નબળો બાઇન્ડર યુઝ કરો છો અને કાં તો તમે બાઇન્ડર નું પ્રમાણ ઓછું લીધેલું છે. વોન પંચીસ એટલે કે તૂટેલા અને ખરડાયેલા પંચીસ, બરાબર. તમારા પંચ ખરાબ હોય, જૂના થઈ ગયા હોય, કોરોઝન પામેલા હોય તો ત્યારે એને વોન પંચીસ કહેવામાં આવે છે, જે હંમેશા ટેબ્લેટની ધારને તોડી નાખતા હોય છે. રિમેડીઝ છે ઇન્ક્રીઝ બાઇન્ડર, તો બાઇન્ડર નું પ્રમાણ ઓછું છે એને વધારો, અને રિપ્લેસ પંચીસ, તમારા ખરાબ થયેલા પંચીસ ને બદલી નાખો. ત્યારબાદ છે સ્ટીકિંગ. મટીરિયલ સ્ટીક્સ ટુ પંચ સરફેસ. સ્ટીકિંગ ની અંદર શું થાય કે પંચની સરફેસ ઉપર તમારું મટીરિયલ ચોંટી જાય છે, બરાબર. શું કામ? કારણ શું હોય? એક્સેસ મોઇસ્ચર હોય અથવા સ્ટીકી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય. બહુ જ ચીકણા અને ચોંટી જાય એવા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો પંચ સરફેસ સાથે ચોંટી જતા હોય છે. કાં તો તમારા મિક્સચર ની અંદર વધુ પડતું મોઇસ્ચર થઈ ગયું છે, બરાબર. રેમેડીઝ શું છે? ગ્રેન્યુલ્સ ને ડ્રાય કરો અને મટીરિયલ ચોંટે નહીં એટલા માટે એન્ટી એડહેરન્ટ નો યુઝ કરો. એક્ઝામ્પલ છે ટાલ્ક, બરાબર. એક્ઝામ્પલ છે ટાલ્ક. ત્યારબાદનું છે પીકિંગ. પીકિંગ છે એની અંદર શું થાય? મટીરિયલ સ્ટીક્સ ટુ પંચ ટીપ, બરાબર. મટીરિયલ સ્ટીક ટુ પંચ ટીપ એટલે લેટર, જે અક્ષરો તમે લખેલા હોય, ધારો કે ગુજરાતની કોઈ ટેબ્લેટ છે તો જીયુ જે લખ્યું હોય, P500 લખ્યું હોય પેરાસિટામોલ પર, તો એ લેટર્સ અથવા લોગો, કોઈ લોગો તમારે છાપવાનો હોય, SCD કોઈ પણ લેટર છાપવાનો હોય, કોઈ લોગો છાપવાના હોય, બરાબર. તો એની સાથે મટીરિયલ ચોંટી જતું હોય છે, એને કહેવાય પીકિંગ. તો ખાલી પંચની સરફેસ સાથે ચોંટે એને કહેવાય સ્ટીકિંગ, અને લોગો એરિયા સાથે ચોંટે, પંચની ટીપ સાથે ચોંટે તો એને કહેવાય પીકિંગ, બરાબર. અહીંયા મટીરિયલ સ્ટીક્સ ટુ ધ પંચ સરફેસ, બરાબર છે, તો એને કહેવાય સ્ટીકિંગ, બરાબર. અને આને કહેવાય પીકિંગ. મટીરિયલ સ્ટીક ટુ ધ પંચ ટીપ, પંચની ધાર ઉપર ચોંટી જાય, એના આગળના ભાગે ચોંટી જાય જ્યાં લેટર્સ અને લોગો એમ્બ્રોસ કરેલા હોય, બરાબર. કોઝિસ શું છે? મોઇસ્ચર અથવા લો હાર્ડનેસ. તમારી ટેબ્લેટની હાર્ડનેસ લો હોય ત્યારે આવું થતું હોય છે. તો લુબ્રિકેશન વધારો એની રિમેડીઝમાં, અને મોઇસ્ચર તમે ઓછું કરો, બરાબર છે. ત્યારબાદ છે મોટલિંગ. મોટલિંગ બહુ જ પૂછાતી વસ્તુ છે. અનઇવન કલર ડિસ્ટ્રીબ્યુશન. તમે ઓરેન્જ કલરની ટેબ્લેટ બનાવી હોય તો કલરનું ડિસ્ટ્રીબ્યુશન આખી ટેબ્લેટ ઉપર પ્રોપરલી ના થાય તો ક્યાંક ક્યાંક સફેદ ધબ્બા જોવા મળે, બરાબર, સ્ટેન્સ જોવા મળે. સફેદ કલર કારણ કે ત્યાં તમારો ઓરેન્જ કલર ન લાગ્યો, અને અમુક જગ્યાએ પાછું ડાર્ક ઓરેન્જ દેખાય કારણ કે જ્યાં સફેદ જગ્યાએ તમારું લાગવાનું હતું એની બદલે ડબલ વાર લાગી ગયું એક જ જગ્યાએ, તો ત્યાં તમને ડાર્ક દેખાશે અને અમુક જગ્યાએ સફેદ ધબ્બા દેખાશે, તો એને કહેવાય અનઇવન કલર ડિસ્ટ્રીબ્યુશન. કોઝિસ શું? પુઅર મિક્સિંગ. તમે કલર્સ નું અને ટેબ્લેટના જે ગ્રેન્યુલ્સ છે એનું પ્રોપર મિક્સિંગ કર્યું નથી, બરાબર, અથવા એક્સિપિયન્સ વખતે તમે કલરિંગ એજન્ટ નાખ્યા ત્યારે પ્રોપર મિક્સિંગ થયું નથી. ડ્રગ કલર ડિફરન્સ. જો એક કોઝ ઈ પણ હોઈ શકે કે ડ્રગનો કોઈ એવો કલર હોય કે જે તમે તૈયાર કરેલા કલરિંગ એજન્ટ, તમે લીધેલા કલરિંગ એજન્ટ સાથે મેચ ન થતો હોય અને બેયના અલગ અલગ કલર હોય, બ્લેક અને ઓરેન્જ ભેગું થઈ જાય, એ રીતે આ મોટલિંગની પ્રક્રિયા થતી હોય છે, બરાબર. તો ડ્રગના કલરમાં ડિફરન્સ હોય તો પણ આવું થાય. તો રેમેડીઝ ની અંદર છે કે મિક્સિંગ ઇમ્પ્રુવ કરો તમે, બરાબર, સારી રીતે મિક્સિંગ કરો. તમે કોઈ બ્લેન્ડર વાપરો, મિક્સર વાપરો, કંઈ પણ કરો, પણ કલરનું મિક્સિંગ યોગ્ય રીતે થવું જોઈએ. ત્યારબાદ છે યુઝ પ્રોપર કલરન્ટ્સ. તો ડ્રગના કલર સાથે સેટ થાય એવા કલર તમે યુઝ કરો, બરાબર.
ત્યારબાદ આવ્યું ડબલ ઇમ્પ્રેશન, ડિક્રીઝ ડુપ્લિકેટ સોરી ડિસ્ક્રિપ્શન ની અંદર છે ડુપ્લિકેટ માર્કિંગ ઓન ટેબ્લેટ. તો ડબલ વાર ઇમ્પ્રેશન પડી જાય, બરાબર. તમારે P500 છાપવાનું હતું અને 2 વાર છપાઈ જાય તો એટલી ડ્રગ ત્યાંથી રિમૂવ થઈ જશે, એટલું ટેબ્લેટ નું કન્ટેન્ટ ત્યાંથી ઘટશે, બરાબર. ફ્રી રોટેશન ઓફ પંચીસ, અહીંયા ઓવર શબ્દ વાપરવાનો હતો, ઓવર રોટેશન, ઓવર ફ્રી રોટેશન, બરાબર. સારા ટેબ્લેટ કમ્પ્રેશન માટે 25 ની ફ્રી રોટેશન ની તો જરૂર હોય જ છે, પણ ઓવર ફ્રી રોટેશન થવા માંડે ત્યારે ડબલ વાર ઇમ્પ્રેશન ટેબ્લેટ ઉપર પડી જતી હોય છે, બરાબર. તો એની યુઝ એન્ટી ટર્નિંગ ડિવાઇસ, તો ઓવર રોટેશન ન થાય પંચિંગ નું, એના 25 નું, એના માટે એન્ટી ટર્નિંગ ડિવાઇસીસ વાપરવામાં આવે છે, એનો તમારે યુઝ કરવો જોઈએ, બરાબર. વેઇટ વેરિએશન, ટેબ્લેટ્સ હેવ ડિફરન્ટ વેઇટ, તો વેઇટ વેરિએશન ક્યારે થાય એનું કેવી રીતે તમે ઓળખી શકો, તો કે ભાઈ ટેબ્લેટ નું વેઇટ કરીએ તો અલગ અલગ વેઇટ આવે છે, એટલે વેઇટ વેરિએશન એ પણ એક ટેબ્લેટ ડિફેક્ટ છે, બરાબર. કોઝિસ શું છે એના, પુઅર ફ્લો, બરાબર. હોપર માંથી બરાબર ગ્રેન્યુલ્સ, પૂરતા પ્રમાણમાં ગ્રેન્યુલ્સ આવતા જ ન હોય, એનો રેટ ખરાબ હોય, સમય સાથે એનું જે ફોલિંગ ની પ્રક્રિયા છે, મળવાની પ્રક્રિયા ડાઈ કેવિટી ની અંદર એ જ બરાબર ન હોય તો વેઇટ વેરિએશન આવવાનું. ઇમ્પ્રોપર ડાઈ ફિલિંગ, બીજું રીઝન, અપૂરતું સેટિંગ તમારું બરાબર ન હોય અથવા પુઅર ફ્લો ના કારણે તમારી ડાય બરાબર ભરાય જ નહીં, વધારે ઓછી ભરાય તો કમ્પ્રેશન થઈને તમને અલગ અલગ વજનની ટેબ્લેટ મળવાની છે. રેમેડી શું છે, ઇમ્પ્રુવ ફ્લો પ્રોપર્ટી, ફ્લો પ્રોપર્ટીને ઇમ્પ્રુવ કરો, એડજસ્ટ મશીન સેટિંગ, મશીનના સેટિંગને એડજસ્ટ કરો, જેનાથી ડાઈ કેવિટીની ડેપ્થ બરોબર સેટ થાય, તો જ તમે સારી અને સરખા વજનવાળી ટેબ્લેટ્સ બનાવી શકશો, બરાબર છે. ત્યારબાદ છે હાર્ડનેસ વેરિએશન, તો ભાઈ ટેબ્લેટની હાર્ડનેસમાં વેરિએશન આવે છે, બરાબર. ડિસ્ક્રિપ્શન શું, અનઇવન ટેબ્લેટ સ્ટ્રેન્થ, અમુક ટેબ્લેટ મજબૂત બને છે જ્યારે અમુક ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન અથવા ડ્યુરિંગ હેન્ડલિંગ તૂટી જાય છે, બરાબર. તો એનું કારણ શું છે, ઇનકન્સિસ્ટન્ટ કમ્પ્રેશન ફોર્સ, તો તમે એક ધારો અને એક સરખો કમ્પ્રેશન ફોર્સ આપ્યો નથી, એના કારણે શું થશે, તમારી હાર્ડનેસ જુદી જુદી આવશે. રેમેડી શું છે, એડજસ્ટ કમ્પ્રેશન પ્રેશર, બરાબર. કમ્પ્રેશનના પ્રેશરને તમે એડજસ્ટ કરો, બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે, કેપિંગ, ટોપ સેપરેશન, કેપિંગ ની અંદર યા તો ટોપ નું અથવા બોટમ નો પાર્ટ નીકળી જશે. લેમિનેશન, તો LL યાદ રાખવાનું, ટેબ્લેટ ઇઝ ડિવાઇડેડ ઓર બ્રેક્સ ઇન્ટુ 2 or more layers, LL લેમિનેશન માં લેયર માં ફેરવાઈ જાય, બરાબર, તૂટી જાય. સ્ટીકિંગ ની અંદર પંચ સરફેસ સાથે ચોંટે, સ્ટીકિંગ ની અંદર પંચ એન્ગ્રેવિંગ, જે એન્ગ્રેવિંગ કરેલું છે P500, બરાબર, સિપ્લા, એવું જે એન્ગ્રેવિંગ કરેલું હોય લોગો મારવા માટે અથવા અક્ષરો છાપવા માટે, તો એની સાથે જ્યારે મટીરિયલ ચીપકી જાય એને કહેવાય પીકિંગ, બરાબર. મોટલિંગ, તો અનઇવન કલર ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો આ નાનકડો એવો આપણે વિડીયો જોયો મિત્રો, જે લોકો નવા હોય ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધુ ને વધુ મેટર આપણે ભણી શકીએ, બરાબર છે. તો આ ટેબ્લેટ ડિફેક્ટ તમે રિવાઇઝ કરી લેજો અને થોડું ડીપમાં રિસર્ચ કરીને એના વિશે વાંચજો, બરાબર. ત્યાં સુધી નમસ્કાર.